બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું, લૂંટારા કુશલા ભાઠીને પરચો. તસ્કર ભાઠી કુશલો વગડે એની હાક, જાત્રાળુને લૂંટતો કાપે કાન અને નાક. કુશલો લૂંટારો રણુજે જતા આવતા જાત્રાળુઓના નાક કાન કાપી લેતો. એક દિવસ રસ્તે એક સાધુને આવતો જોતા લૂંટારો કુશલો દોડતો આવી પડકારતો બોલ્યો, ક્યાં જાય છે જોગડા? તારી જોડીમાં શું છે? ચાલ લાવ, જલ્દી આપી દે. ભાઈ, હું રામદેવ પીરના દર્શને જાઉં છું. મારી જોડીમાં કેવળ પૂજાનો સામાન છે. લાવ તારી જોડી, નીચે મૂક, મારે જોવી છે. ભાઈ, જોડી જમીન પર મૂકું તો જમીન ફાટી જાય, પાતાળના પાણી સુકાઈ જાય. હવે લાવને જોગટા. કહેતા કુશલાએ જોડી જૂટવી લીધી, પણ જોડી પકડતા જ કુશલો હાથે દાઝવા લાગ્યો અને આંખે આંધળો થયો. એણે જોડી ફેંકી દેવા પ્રયત્ન કર્યો, પણ જોડી તો હાથે વળગી, તે છૂટી જ નહીં. આ ચમત્કારથી ડરી ગયેલો કુશલો બૂમો પાડતો સાધુરૂપ રામદેવજીના પગે પડ્યો ને બોલ્યો કે બાપાજી, મને બચાવો. તમે માનવ નહીં, દેવ છો. મારો ગુનો માફ કરી મને બચાવો. પાપી કુશલા, તે નિર્દોષ જાત્રાઓને લૂંટ્યા, ઘણાના નાક કાન કાપ્યા. તું મહાન અપરાધી છે. અપરાધોની શિક્ષા તારે ભોગવવાની છે. પણ જો તારા પાપમાં કોઈ ભાગીદાર થાય તો તું બચે. તારા ઘરમાં બધાને તું પૂછી જો અને પછી પાછો આય. ત્યાં સુધી તું દેખીશ, પણ જો પાછો નહીં આવે તો જિંદગીભર આંધળો રહીશ. જા, જઈને જટ પાછો આવ. ત્યાં તો કુશલાને આંખે દેખાવા લાગ્યું અને જોડી હાથમાંથી છૂટી ગઈ. તેથી તે છુટકારાનો દમ લઈ ઘેર ગયો. બધાને પૂછી જોયું, તમારે માટે હું લૂંટનો માલ લાવું છું, એના પાપના તમે ભાગીદાર ખરા કે નહીં? ઘરના માણસોએ જવાબ દીધો કે પાપ તો જે કરે તે જ ભોગવે, અમારે શું? વાત સાંભળતા કુશલો દોડતો સાધુ પાસે આવ્યો અને પોતાના હથિયારોનો ઢગલો કરી સળગાવી મૂક્યા અને તમામ વાત કહી સાધુને પગે પડી પગ પકડી રાખી તે બોલ્યો, બાપજી, મારો ઉદ્ધાર કરો. મને પાપમાંથી બચાવી હવે આપની સાથે રાખો. મારે સંસારમાં નથી રહેવું. હવે હું આપને કોઈ કાળે છોડનારો નથી. રામદેવજીએ કહ્યું, ઊઠ ભાઈ, ઊભો થા. સંસારમાં રહી ભગવાદારી સાધુ સંતોની સેવા કરજે, ભજન ભાવ કરજે, રણુજા જાજે, બીજ પૂનમનું વ્રત કરજે, રામાપીરની પાઠ પૂજા કરજે. તારું ભલું થશે. તું હવે ભક્તિમાં પાકો રંગાઈ ગયો છે. તું શિકારીમાંથી સંત બન્યો છે. હું તને સહાય કરીશ. હવે ઘેર જા, કોઈને દુભાવતો નહીં. યથાશક્તિ અન્નદાન કરતો રહી સુખેથી ઘર સંસાર ભોગવ. ના બાપજી, ના, હવે તો જ્યાં તમે ત્યાં હું. મારે ઘેર જવું નથી. કુશલાએ હઠ લીધી. કુશલા, હજુ તારી ઈચ્છામાં હોય તે માગી લે, પણ હવે ઘેર જા. બાપજી, મારી એક ઈચ્છા છે, આપને શરણે મને કાયમ રાખો. ધન્ય ભાઠી, આજે તું સાચો ભક્ત બન્યો. જા, તારા 7મી પેઢીએ તારો ફરીથી જન્મ થશે. એ વખતે હું તારો ઉદ્ધાર કરીશ. તારું નામ ભાઠી હરજી પડશે. તું રામાપીરનો પરમ ભક્ત ને તારી 71 પેઢીનો તારણહાર થઈશ. એ મારા વચન છે. હવે ઘેર જઈ ભક્તિભાવ કર. બાપજી, આપ ચમત્કારિક સંતના રૂપમાં કોઈ દેવ છો, માટે આપ આ સેવકને ખરા સ્વરૂપના દર્શન આપી પાવન કરો. કહીને હાથ જોડી કુશલો ઊભો રહ્યો. રામદેવજીએ કુશલાને
પોતાના અસલ સ્વરૂપે દર્શન દીધા. લીલુડા ઘોડે ચડેલા એવા રામાપીરના દર્શન થતાં કુશલો તેજમાં અંજાઈ ગયો અને શ્રી રામદેવજી અંતર્ધ્યાન થઈ ગયા. કુશલાએ ઘેર આવી સઘળી વાત કરી. પોતે જે હાથે હથિયાર પકડતો હતો એ જ હાથે રામસાગર પકડીને ભજન કરવા લાગ્યો. ઘરના બધા માણસો પણ ભક્તિમાં લીન રહેતા. આ એક લૂંટારો અને તેનું ઘર રામદેવજીના પરમ ભક્ત ગણાયા. કુશલાની 7મી પેઢીએ ભાઠી હરજીનો જન્મ થયો. બોલો શ્રી હિંદવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.